નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કેવી ચાલે છે પરીક્ષાની તૈયારી? સરસ સરસ, સારી એવી તૈયારી કરો છો ને મિત્રો? આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર સારા એવા પેપર તમે લખ્યા છે અને આજે આપણે ટેસ્ટ પેપર નંબર 10માં મળ્યા, બરાબર ને મિત્રો? તમે 1 થી 9 પેપરો તમે આપ્યા છે અને આપણે 10 નંબરનું ટેસ્ટ પેપર, એમાં કુલ ગુણ 12, બરાબર. અને આજે આપણે કયો વિષય આવી ગયા છે? હિન્દી. હિન્દીનો મિત્રો આ પહેલા તમે એક ટેસ્ટ પેપર આપી દીધું છે અને આ બીજું ટેસ્ટ પેપર છે, બરાબર. હવે આપણે નવા મિત્રો દેખાઈ રહ્યા છે, એમને ખાસ વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને આગળના ટેસ્ટ પેપર બધા જ આપો, બેલ નોટિફિકેશન ઓન કરો, બરાબર ને? આજે આપણે ટેસ્ટ પેપરમાં શું કરવાનું છે, તો શરૂઆતથી તમારે સૌ પ્રથમ જેમ વાત કરી તે પ્રમાણે તમારે 1 નંબર, 2 નંબર, એ રીતે કેટલા નંબરો લખવાના છે? 1 થી 12 નંબર. અરે વાહ, કોણ આવી ગયું? શેરખાન, ધણાધણ આવી ગયા ભાઈ. ખુશ થઈ ગયા છે, તમારી તૈયારી સારી ચાલે છે ને? કહે છે કે લખો અને બધા બરાબર તૈયારી કરો. હવે 1 નંબરમાં જે તમારો જવાબ આવતો હોય, ધારો કે બી આવતો હોય કે સી આવતો હોય, જે તમારો જવાબ આવતો હોય, એ રીતે 1 થી 12 પ્રશ્નોમાં તમારે જવાબ લખવાનો છે. નોટ ને પેન લઈ લીધી છે ને મિત્રો? સરસ સરસ, બધા મિત્રો તૈયાર થઈ ગયા, બહુ બહુ ડાયા છોકરા થઈ ગયા હો ભાઈ. હવે આપણે પ્રશ્ન 2 બરાબર લખજો, બરાબર. પ્રશ્ન 3 વાંચવાનો, સમજવાનો, બરાબર ને મિત્રો? દર વખતે આપણે વિડીયોમાં વાત કરીએ જ છીએ એ પ્રમાણે બધી સૂચનાઓનો તમે સારો એવો અમલ કરો છો અને તમે જવાબો, અરે ઘણા મિત્રોએ સરસ રીતે કોમેન્ટમાં લખે છે, મારે 12માંથી 12 સાચા પડ્યા, કોઈને 11 સાચા પડ્યા. તો જે કાંઈ ભૂલ પડી હોય બીજી વખત આપણે સુધારી દેવાની, બરાબર ને? તમારે કોમેન્ટમાં તમારું નામ લખવાનું હો મિત્રો, તમારું નામ, ગામનું નામ પણ લખજો, બરાબર ને? અને સરસ રીતે તમે સારી એવી તૈયારી કરતા રહેજો. પ્રશ્ન નંબર 8 આવી ગયો. પ્રશ્ન નંબર 9, 10, 11 અને છેલ્લો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 12. કોણ આવી ગયું? આ ડુગ્ગુભાઈ. આ વખત તો કંઈક નવું કહેતા લાગે છે. શું કહે છે? હું બરાબર ચેક કરવાનો છો તમારા 12 પ્રશ્નો, અને તમારા પ્રશ્નો ચેક કરવાના છે. અને આપણે શરૂઆત હવે કરીએ છીએ. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? અરે વાહ, તમને ખબર પડી ગઈ. આપણે ગાઈડ એપ્લિકેશન ધોરણ 3 થી 10ના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. ક્યાં જવાનું? તો પ્લે સ્ટોરમાં જવાનું અને GUIDE લખશો એટલે આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન જોવા મળશે. તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે. કેમ મિત્રો? કારણ કે 3 થી 10ના તમામ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રીમાં બધું જ મટીરિયલ્સ તમને ત્યાંથી પ્રાપ્ત થવાનું છે. અને તમારા માટે તો અદ્ભુત ખજાનો છે. સીઈટી પ્રવેશ પરીક્ષા માટે તો અદ્ભુત ખજાનો છે. તો અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો. પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ મિત્રો. दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ગલત એટલે કે ખોટી જોડ તમારે ઓળખવાની છે. કમી, અભાવ, સદરી, જાકીટ, छिलका, फल आदि का आवरण અને અપરાધ તો ઉપહાર. તો આમાં ખોટી જોડ કઈ છે મિત્રો? તમને ખબર પડી જ ગઈ છે. શું જવાબ આવશે? અપરાધ તો ઉપહાર, બરાબર ને? તો અપરાધનો સાચી જોડ શું થશે? ખબર છે મિત્રો તમને? અરે વાહ, તમને ખબર. ક્યાં લખવાનું? કોમેન્ટમાં પણ લખજો તમે. અપરાધ એટલે શું થાય? ઉપહાર ન થાય. તો તમારે જવાબ તમારે કોમેન્ટમાં પણ એનો પણ જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 2, प्रशंसा का विलोम शब्द क्या होता है? પ્રશંસા કા વિલોમ શબ્દ, વિલોમ યાને કે વિરોધી. આપણે સમજ્યા, ગુજરાતીમાં આપણે વિરોધી વિરુદ્ધાર્થી બોલીએ છીએ ને હિન્દીમાં વિલોમ શબ્દ કહેવાય. તારીફ, નિંદા, બડાઈ કે સ્તુતિ. તો શું આવશે મિત્રો? તારીફ આવે, નિંદા આવે, બડાઈ આવે. શું આવશે? નિંદા. પ્રશંસા એટલે વખાણ, બરાબર? તો એનો વિરોધી થશે નિંદા. પ્રશ્ન નંબર 3, ગલત જોડ પહેચાનીએ. મિત્રો આવો પ્રશ્ન ખાસ આવવાનો જ છે, બધા તૈયાર કરી દેજો. ઈક ગન્ના એને કહેવાય શેરડી. સાચું છે કે ખોટું? લૌકી તો દૂધી, તુરઈ તો તુરિયું, અને મટર તો ચણા. આ રીતે ઓપ્શન આપેલા છે, આમાંથી ખોટી જોડ કઈ છે? તો સાચો જવાબ આવશે મટર તો ચણા. તો મટર તો ચણા ના થાય, શું થશે? અરે વાહ, ખબર છે ને તમને? શું થશે? મટર તો વટાણા થશે. प्रश्न नंबर 4, शब्दकोश के अनुसार सही क्रम हो ऐसा विकल्प चुनिए. મિત્રો શબ્દકોશ ખાસ તૈયાર કરી દેજો. શબ્દકોશનો એક પ્રશ્ન આવશે ને આવશે. અહીંયા આપણે જે 4 ઓપ્શન લીધા છે એમાં તમને બધું શબ્દકોશની માહિતી મળી જવાની છે. તો આમાં સાચો ક્રમ હોય એવો વિકલ્પ કયો છે? અમ, અ, આ, ક, ખ, ગ, જ, ટ, શ, સ. તો સાચો શું આવશે? ખબર પડી ગઈ તમને? અરે વાહ, સરસ. અમ, અ અને આ. તો આ સાચું છે. તો આ ખોટું કઈ રીતે છે? ક પછી ખ ના આવે? આવે જ ને? આવે આવે ના આવે? અરે વાહ, સરસ, ખબર પડી ગઈ તમને. ક પછી ખ ના આવે, પણ શું આવશે? ક્ષ આવશે. અને જ પછી જ તો આવવાનો જ છે, ના આવે? અરે વાહ.
તમને બધી ખબર પડે છે. જ પછી બે જ વચ્ચે કયો અક્ષર આવે છે? ખબર પડી ગઈ? સરસ. અને આ સ પછી અને આ સ વચ્ચે શ્ર આવશે. બરાબર, તો આ ખાસ યાદ રાખી દેજો. આટલું જ તમારી ભૂલો પડવાની છે, એ સિવાય તમને લગભગ આખો શબ્દકોશ આવડતો જ હશે. બરાબર, એટલે પહેલા આપણે સ્વર લેવાના અને પછી જે પ્રમાણે લઈએ છીએ એ પ્રમાણે આટલા અક્ષરો તમારે વચ્ચે ગોઠવવાના થશે. પ્રશ્ન નંબર 5, લિંગ પરિवर्तन की सही जोड़ पहचानिए. सेठ सेठजी, ચૂહા ચૂહિયા, બાગ બાગની, લડકા લડકે. તો આમાં સાચી જોડ ઓળખવાની છે ભાઈ. શું થશે? અરે વાહ, સરસ. ચૂહા તો ચૂહિયા એ સાચી જોડ છે. તો શેઠ તો શેઠજી થાય? ના થાય ને. શું થશે? શેઠાણી થાય. બાગ તો શું થશે? તો બાગીન થાય. લડકા તો लड़की. સરસ. પ્રશ્ન નંબર 6, निम्नलिखित शब्दों में से कौन सा शब्द विशेषण नहीं है? વિશેષણ વિશે આપણે આગળ બહુ વિડીયોમાં ચર્ચા કરી છે. વિશેષતા બતાવશે તો એવો શબ્દ નથી. સુંદર, દસ, શકરકંદ કે બડા? તો શું જવાબ આવશે મિત્રો? શકરકંદ. આ તો બધા વિશેષતા બતાવે છે. प्रश्न नंबर 7, हिम्मतनगर गांव में लोग हमेशा शांति से. અહીંયા જગ્યા ખાલી જગ્યા આપી દીધી છે. શું જવાબ આવશે ઓપ્શન? रहा, रहते हैं, रह रहा है, रहना. તો સાચું વાક્ય શું થશે? रहते हैं. प्रश्न नंबर 8, मुहावरे और उसके अर्थ की गलत जोड़ पहचानिए. અહીંયા ચાર ઓપ્શન આપેલા છે મિત્રો. એમાંથી એક मुहावरे છે ખોટો છે. नोकझोंक करना तो उग्र चर्चा करना, गदगद होना, गुस्सा होना, कड़क कर बोलना, कठोरता से बोलना, मुंह में पानी आना, खाने की ઈચ્છા હોના. બોલો મિત્રો, આમાંથી કયો મુહાવરો ખોટો છે? તો સાચો જવાબ આવશે ગદગદ હોના. તો ગુસ્સા હોના. તો ગદગદ હોના ગુસ્સા ના થાય. શું થશે? તો ગદગદ હોના યાनी कि आनंदित होना, पुलकित होना. प्रश्न नंबर 9, अंक एवं शब्दों की गलत जोड़ पहचानिए. બોલો મિત્રો, હું વાંચવાનો નથી, હવે તમારે જવાબ આપવાનો છે. બોલો શું જવાબ આવશે? બોલો બોલો બોલો. અરે વાહ, સરસ. તમારો જવાબ સાચો છે. શું આવશે? અહીંયા જે લખેલું છે એ શું કહેવા છે? શું કહેવાશે? અરે વાહ, 16 છે, 26 નથી. બરાબર ને? પ્રશ્ન નંબર 10, ભિન્ન અર્થ વાળા શબ્દ ઢૂંઢીએ. રાહી, પથ, મુસાફિર, યાત્રી. મિત્રો અહીંયા ત્રણ અર્થ એક વાળા શબ્દો છે અને એક શબ્દ એવો છે કે જેનો અર્થ અલગ પડે છે. તો રાહી, પથ, મુસાફિર, યાત્રી. તો સાચો જવાબ શું આવશે? પથ. પથ એટલે રાહી, મુસાફિર, યાત્રીથી અલગ પડે છે. પથ યાनी कि रास्ता, जो આપણે સડક બોલીએ છીએ. બરાબર. પ્રશ્ન નંબર 11, વિદેશી પક્ષી કોણ સા હૈ? શીખ્યા છો ને મિત્રો પાઠમાં? અરે વાહ, ખબર પડી ગઈ. બોલો. સારસ, કાકાતૌવા છે, શુતુરમુર્ગ છે, બતક છે. શું આવશે? ફોટો બતાવો. અરે વાહ, જુઓ આ છે વિદેશી પક્ષી. શું નામ છે? અરે વાહ, સરસ, ખબર પડી ગઈ. કાકાતુ. આપણે ગુજરાતીમાં કાકાકૌવા બોલીએ છીએ. અને છેલ્લો પ્રશ્ન મિત્રો, રેગિસ્તાન में कौन दौड़ रहा होगा? ખબર પડી ગઈ. સરસ. શેર, ઊંટ, હાથી કે મોર? શું જવાબ આવશે? ઊંટ. ઊંટ છે ને મિત્રો, જુઓ આ રેગિસ્તાનમાં એટલે કે રણ વિસ્તારમાં એના પગના તળિયે સરસ મજાની ગાદી હોય છે, જેનાથી એને ચાલવામાં બિલકુલ સરળતા હોય છે. બરાબર. હવે કોણ આવી ગયું? ડુગ્ગુભાઈ. સરસ સરસ, ખબર પડી ગઈ. શું કહે છે? આજે હિન્દી ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બરાબર. આજે આપણે ટેસ્ટ પેપર નંબર 10 ની ચર્ચા કરી. હવે ટેસ્ટ પેપર નંબર 11 માં આપણે મળવાના છીએ. ત્યાં સુધી અક્ષર જ્ઞાન માર્ગ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને બેલ નોટિફિકેશન ઓન કરો. અને આપના જેટલા પણ મિત્રો છે બધાને આ વિડીયો પહોંચાડી દેવાનો છો મિત્રો, અત્યારે જ, પછી નહીં, અત્યારે જ પહોંચાડી દો. ત્યાં સુધી આવજો. ટાટા ને બાય બાય.